તારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજણમ નમો લેસો સવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગુટમાં અર્હંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહુ લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ 143 નંબરનો કરસ ભૂય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. આ જ્ઞાન રૂપી પદ ખરેખર કર્મથી દુષ્પ્રાપ્ય છે ને પ્રાપ્તિ એની સહજ જ્ઞાન કરાવતે અતિ સુલભ છે. આ જ્ઞાન પદને પામવા નિજ જ્ઞાન રૂપ કરાવડે તેથી કરો અભ્યાસ નિસદીન જગતના જન સહો તમે. આ જ્ઞાન સ્વરૂપ જે પદ છે એ ક્રિયાકાંડ વડે દુષ્પ્રાપ્ય છે, સંભવ નથી. એ તો સહજ જ્ઞાન કલા વડે જ સુલભ છે. માટે જગતના પ્રાણી તમે આ જ્ઞાન પદને નિજાત્મ જ્ઞાનની કરાના બળથી આત્મબળથી પ્રાપ્ત કરવાનો નિરંતર પ્રયાસ કરો, અભ્યાસ કરો. એ આ શ્લોકની અંદર કરસની અંદર કહેવા માંગે છે. આગળ વધતા પહેલા આપણે ગઈકાલે છેલ્લે જે વાત થઈ હતી, સમય ઘણો થઈ ગયો હતો એટલે વધારે ન લીધું. જયંતિભાઈનો જે પ્રશ્ન હતો 170, તો અજીતનાથ ભગવાન જ્યારે અહીં હતા, તીર્થંકર અજીતનાથ ભગવાન આ 24ના, ત્યારે એક સાથે
170 તીર્થંકરો હતા. એટલે કે જે 5 વિદેહ છે એ 5 વિદેહની અંદર 32 દેશ એટલે 32 જે દેશ છે એ એટલે 32 ખંડ, એ એક ખંડ ને એક દેશની અંદર બીજા 6 ખંડ, 5 અનાર્ય એટલે કે મલેશ ખંડ અને એક આર્ય ખંડ. તો 32 એવા આર્ય ખંડ થયા. એને ગુણ્યા 5 એટલે 160. 5 વિદેહના, 5 ભરતના અને 5 ઐરાવતના એટલે 170. તો ત્યાં ભગવાન ત્યાં તીર્થંકર પદે બિરાજમાન હતા. સમસરણ આદિની રચના પણ એ વખતે એમ. બાકી 20 તીર્થંકર જ વિદેહમાં હોય છે. તો અહીંનું જે જંબુદ્વીપ છે એમાં 4 ભગવાન, ઘાતકી દ્વીપ છે એના 2 વિદેહ છે એમાં 8, અને પુષ્કર દ્વીપમાં 2 વિદેહ છે એમાં 8, એમ 20 ભગવાન સદાય માટે હોય છે. પરંતુ આ રીતે એ સમયે એક સાથે, એટલે કે ટૂંકમાં એ આર્યખંડ 160 જ્યાં ધર્મનું પ્રવર્તન છે. બાકીના 5 ખંડ જે મલેશ ખંડ છે એવા 32 દેશ એક વિદેહની અંદર, એટલે 160 એવા 5 વિદેહ એટલે 800 મલેશ ખંડ છે ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. એવી જ રીતે આપણું જે ભરત ક્ષેત્ર છે એમાં આર્યખંડ 1 છે, 5 મલેશ છે, 6 ખંડમાં 5 મલેશ છે ને 1 આર્યખંડ છે. આર્યખંડ જેને આપણે વિશ્વ કહી છીએ એ આખું આર્યખંડ છે. અમેરિકા બધું આર્યખંડમાં આવે, ભલે ત્યાં અનાર્ય જેવી પ્રવૃત્તિ છે પરંતુ છે આર્યખંડ. એવી રીતે ઐરાવતમાં એ રીતે 5 ભરત અને 5 ઐરાવત. તો મલેશ ખંડ એ બધામાં પણ છે. તો વિદેહ ક્ષેત્ર સંબંધી 800 મલેશ ખંડ છે. તો 5 ભરતના સમજો તો 25 અને 5 ઐરાવતના સમજો તો બીજા 25, એટલે 850 મલેશ ખંડ છે. ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. હવે ભરત ક્ષેત્રને આખાને આપણે કર્મભૂમિ કહીશું. તો એની અંદર ખરેખર કર્મભૂમિ આર્ય જે ખંડ છે, મલેશ ખંડ ને આર્યખંડ એ કર્મભૂમિ છે. પરંતુ અહીં તો પ્રશ્ન બીજો હતો કે એક પણ એવી તસ્યો બાકી નથી કે જ્યાંથી કોઈ જીવ સિદ્ધ પદને પાયમો ન હોય. એની અંદર ભોગભૂમિ પણ આવી ગઈ, કર્મભૂમિ પણ આવી ગઈ, 2 સમુદ્ર પણ આવી ગયા, જે આપણે સમજાતા ગઈકાલે. તો 5 ભરત 5 ઐરાવતમાં પણ મલેશ ખંડ છે અને વિદેહ ક્ષેત્રની અંદર પણ કર્મભૂમિ છે. એની અંદર પણ અહીં જેમ કર્મભૂમિમાં 5 મલેચ્છ છે તેમ ત્યાં પણ 5 મલેચ્છ છે. 32 દેશ એવા, 32 ખંડ એવા છે કે જે આર્યખંડ છે, પરંતુ ભગવાન અત્યારે 4માં જ છે, 28માં નથી. અહીંના ભોગભૂમિ એટલે અહીંની કર્મ વિદેહ ક્ષેત્ર જંબુદ્વીપનું. એવી રીતે ઘાતકી દ્વીપનું એની અંદર 8માં જ ભગવાન છે, 2 વિદેહ છે, બાકીનામાં નથી. એવી જ રીતે પુષ્કર દ્વીપનું એમાં પણ 2 વિદેહ સંબંધી, એમાં પણ 8 ભગવાન છે, અનિયમથી 20 છે. પરંતુ અહીં જ્યારે અજિતનાથ ભગવાન હતા ત્યારે પૂરેપૂરા જે આર્યખંડ છે 32 અહીંના, એવી રીતે 64 ઘાતકીના અને 64 પુષ્કર દ્વીપના, બધામાં ભગવાન હતા, બિરાજમાન હતા. અને 5 ભરત અને 5 ઐરાવતમાં. હવે આખો ખ્યાલ આવી ગયો જયંતિભાઈ? એટલે આપણે 170 કર્મભૂમિ કહેવાય. હા, આ સંબંધી બરાબર ને. ભગવાન ખાલી 20માં જ છે અત્યારે. બાકી જ્યારે અહીં જ્યારે ચોથો કાર આવશે તો અહીં 5 ભરત અને 5 ઐરાવત, બરાબર, એટલે 30, 20 ને 10 30. પણ આવું અજિતનાથ ભગવાન વખતે બધા આર્યખંડની અંદર ભગવાન બિરાજમાન હતા. તે વખતે મેક્સિમમ 170 હોય, એથી વધારનું હોય. પણ છે બધી કઈ એ ધર્મનું પ્રવર્તન છે, ત્યાં ભગવાન નથી, સમોસરણ નથી. અત્યારે પણ જે વિદેહ ક્ષેત્રની અંદર 32 એના જે ખંડ છે એ 32 દેશ, એની અંદર 4માં જ ભગવાન છે, 28માં નથી. પરંતુ ત્યાં ધર્મનું પ્રવર્તન છે.
પરંતુ મલેશ ખંડમાં નથી. એની અંદર જે મલેશ ખંડ આવ્યા એની અંદર નથી ધર્મનું પ્રવર્તન. વિદેહ ક્ષેત્રની અંદર ઉત્તમ ભોગભૂમિ પણ આવી ગઈ. ઉત્તર કુરુ, દેવકુરુ, એની બહાર જે ઉત્તર કુરુ અને દેવકુરુ છે મેરુ પર્વત આગળ, બે ઉત્તમ ભોગભૂમિ છે. મધ્યમ, જગન્ય, તો એવી રીતે 3 ભોગભૂમિ, 2 ઉત્તમ, 2 મધ્યમ, 2 જગન્ય, એવી રીતે 5 ભરત, એટલે કે 5 મેરુ પર્વત સંબંધી, 10 મધ્યમ, 10 જગન્ય, 10 ભોગભૂમિ થઈ. અને 2 સમુદ્ર ત્યાં, કાલોદ્રી, લવણ સમુદ્ર. એ પ્રશ્ન એ હતો કે એક પણ તસુ કેવી રીતે? તો કે પૂર્વનો વેરી ઉપરથી જે બિરાજમાન હોય મુનિરાજ, એ જ્યારે વિકલ્પમાં આવે 6ઠા ગુણસ્થાને, એ વસ્તુ વિજ્ઞાન સાર એ છે, વસ્તુ વ્યવસ્થા એવી છે, એ જ વખતે એને ઉપાડે અને ઘા કરે. 7મા ગુણસ્થાનમાં કોઈ એને હલાવી પણ શકતું નથી. એ જ વખતે તે સમુદ્રમાં પડે, ઉપરથી સમુદ્ર હોય, સમુદ્ર અથવા તો ભોગભૂમિમાં તે પડે, તે જ સમયે તે કેવળ જ્ઞાન કરીને પૂર્ણ દશા પ્રાપ્ત, મોક્ષ દશા પ્રાપ્ત કરી દે. એ અપેક્ષાએ એક પણ તસુ એવી બાકી નથી કે જ્યાંથી કોઈ સિદ્ધ દશા પામ્યું ન હોય. એટલે હરેક તસુ એ તસુ સિદ્ધ ક્ષેત્ર જ છે. હવે આગળ, ગઈકાલે છેલ્લે વાત હતી, રાગની ક્રિયાથી પ્રાપ્ત થતો નથી આત્મા, અને સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય, સહજ સ્વભાવથી પ્રાપ્ત થાય છે, સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. તો એમ કીધું સતત પ્રયત્ન કરો. તો કે જ્યાં સહજ સાધ્ય છે ત્યાં કાલલબ્ધિ ઉપર વજન દીધું છે. તો કે કાલલબ્ધિ કોને કહેવાય? કે કાલલબ્ધિ માં પ્રાપ્ત થાય છે એવું જ્ઞાન કોને કર્યું? પહેલી વસ્તુ, કાલલબ્ધિમાં પ્રાપ્ત થાય, એની ભવિતવ્યતામાં પ્રાપ્ત થાય એનું જ્ઞાન કોને કર્યું? કે જેણે પોતાનો પ્રયત્ન કર્યો સ્વસન્મુખનો, એને ખ્યાલમાં આવ્યું કે મારી કાલલબ્ધિ પાકી ગઈ. એને કાલલબ્ધિનું યથાર્થ જ્ઞાન થયું, એનો પુરુષાર્થ ખરેખર યથાર્થ થયો, એનો સ્વભાવ પણ યથાર્થ થયો, એનું ભવિતવ્ય ભાવ જે થવા વાળો હતો તે ભાવ યથાર્થ થયો, અને કાલલબ્ધિ પણ પાકી ગઈ એમ જ્ઞાનમાં આવી ગયું. અહીં એમ નથી કીધું કે તારી કાલલબ્ધિ પાકશે ત્યારે થશે. અહીં કાલલબ્ધિનું જ્ઞાન પણ ત્યારે થશે ક્યારે? કે જ્યારે સ્વસન્મુખ પુરુષાર્થ પ્રબળ થશે. અંતર પુરુષાર્થથી સ્વભાવ તરફ પ્રયત્ન કરશે તો પર્યાયમાં તારી કાલલબ્ધિ પાકી ગઈ. એટલે કે સ્વભાવ સન્મુખનું એક કારણ જ્યાં પ્રાપ્ત થયું, એક સમવાય ગોઠવાનું, તો 5 ચોકઠા ત્યાં ગોઠવાઈ જાય છે. એ વાત છેલ્લે કરી હતી. પછી ભાવાર્થમાં સર્વ કર્મને છોડાવીને, અશુભની તો વાત જ નથી, શુભ ભાવની વાત છે. શુભ ભાવરૂપી કાર્ય, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ. અહીં કર્મ એટલે જડ કર્મ નહીં, કર્મ એટલે ક્રિયાકાંડની વાત, એમાં પણ શુભ ભાવરૂપી. અશુભ ભાવથી તો છૂટો ને શુભ ભાવમાં આવીને અટકો હે જીવ. તો સમસ્ત શુભ ભાવના કાર્યને છોડાવીને કેવું? એ પણ ખરેખર નાસ્તિની અપેક્ષા એ કથન છે, ખરેખર એ વ્યવહાર કથન છે. છૂટી જાય છે જ્ઞાન કરાના બર વડે જ, એટલે કે પોતાના સ્વભાવની એકાગ્રતાના બર વડે, આત્મબળ વડે જ. એટલે વીર્ય પણ અંદર આવી ગયું. જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્ય ભગવંતે ઉપદેશ કર્યો છે. જ્ઞાનનો અભ્યાસ કરવાનો એટલે ભગવાન આત્માનો અંતરમાં અભ્યાસ કરવાનો. કુનકુન આચાર્ય દેવે જે ટીકામાં લખ્યું છે, ત ગિહણ હિણદ મેદ ગ્રહણ કર, એટલે કે તો લાખ કરોડ ક્રિયાકાંડથી પણ એ પ્રાપ્ત નથી થતો, પરંતુ અંદર જે પ્રત્યક્ષ છે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એને ગ્રહણ કર, એનું અવલંબન લે, નિશ્ચયને ગ્રહણ કર. જે અંદર પૂર્ણાનંદ સ્વરૂપે બિરાજમાન છે, વિદ્યમાન છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, આ પ્રવચનમાં પૂજ્ય બેનશ્રીના વચનામૃતની પણ વાત આવે છે કે જાગતો જીવ ઊભો છે. વિદ્યમાન ઉપરથી કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ,
ધ્રુવ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા વિદ્યમાન પ્રભુ છે, એ ક્યાં જાય? એ થોડો પર્યાયમાં, એ થોડો રાગમાં આવે છે. જાગતો નાયક ભાવ, ઊભો એટલે કે ધ્રુવ, જાગતા જીવને વિદ્યમાન અર્થ કર્યો. જાગતો જીવ વિદ્યમાન છે, ઊભાની જગ્યાએ વિદ્યમાન અર્થ કર્યો. તો કે જાગતો જીવ વિદ્યમાન છે, ઊભો છે, પડ્યો છે અંદર, એ ક્યાં જાય? જરૂર પ્રાપ્તિ થશે. એનું અવલંબન થશે તો પર્યાયમાં, એનું જો તું અવલંબન કરીશ તો પર્યાયમાં તને જરૂર પ્રાપ્ત થશે. અહીંયા આચાર્ય ભગવાન જ્ઞાની પુરુષો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા એ કે આ નપુંસકના કામ નથી. આપણે અનાદિકાળથી પર્યાયમાં રાગ દ્વેષની જ રચના કરતા આવ્યા છે, જે નપુંસકનું કાર્ય છે. ને નપુંસકને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. સ્વભાવની જો પર્યાયમાં સ્વભાવની રચના થાય તે ધર્મીનું કાર્ય છે, એ આત્મવીર્ય છે, એને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. આ નપુંસકના કામ નથી, આ તો પુરુષના કામ છે. પુરુષ એને કહીએ, પુરુષાર્થ સિદ્ધિમાં આવે છે, ચેતનામાં જે સુવે એટલે કે લીન થાય, ચેતનામાં રમે, એનું નામ પુરુષ. બાકી રાગ દ્વેષમાં રમે એને નપુંસક કીધું, પાવૈયા હિજડા કહેવામાં આવ્યું. પુરુષાર્થ સિદ્ધિની અંદર બતાવ્યું છે કે પુરુષ પોતાના ચેતનમાં સ્થિત, એ પુરુષાર્થ. પોતાના આનંદમાં, પોતાની ચેતનામાં સુવે, એ પુરુષ છે. રાગમાં રમે એ પુરુષ નહીં. તો જ્ઞાનની કરા કહેવાતી કે જ્યાં સુધી પૂર્ણ કરા એટલે કે પૂર્ણ દશા એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, કેમ કે કેવળ જ્ઞાન પણ એક કરા છે, તો કે જ્યાં સુધી પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીન કરા સ્વરૂપ એટલે કે મતિ જ્ઞાન આદિ રૂપ, એટલે કે સમ્યક જ્ઞાન આદિ, સમ્યક જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન રૂપી જે કરા છે, એ પૂર્ણ દશા કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી એ મતિ શ્રુત જ્ઞાન આદિ રૂપ જે હીન કરા રૂપ જે છે, એ અનુભવ અલ્પ છે, હીણો છે, પરંતુ એનાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. એનાથી એટલે સ્વભાવના આશ્રયથી પણ ભૂમિકા અનુસાર મતિ શ્રુત આદિ, અને એમાંથી કેવળ જ્ઞાન પૂર્ણ દશા પ્રગટ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતા. તો જ્ઞાનની તે કરાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ એટલે કે અંતરમાં સ્વભાવનો એકાગ્રતા કરવાથી પૂર્ણ કરા પ્રગટે છે. કેવળ જ્ઞાનની કરાની પ્રાપ્તિ થાય છે. એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનની હીન કરાથી એ અતિ પૂર્ણ કરા પ્રાપ્ત થશે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, બીજ ઉગીએ તો પૂનમ થયા વગર નહીં રહે. બીજનો પ્રકાશ જે છે એ જ પૂનમનો પ્રકાશ લાવશે. એ મતિ શ્રુત કરા છે, એ જ કેવળ જ્ઞાનની કરાને પ્રગટ કરવાને લાયક છે. ધવલમાં તો ત્યાં સુધી કીધું કે જ્યારે આત્મામાંથી મતિ શ્રુત જ્ઞાન થયું, શું મતિ શું શ્રુતની વાત છે, એ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. માણસને જેમ બોલાવે ને રસ્તા ઉપર જતો, એ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવશે. આવો આવો અલ્પકારમાં કેવળ જ્ઞાન આવો, હું તને પોકાર કરું છું, અથવા હું તને સંભાળું છું. મતિ જ્ઞાનમાં કેવળ જ્ઞાનને સંભાળે છે, અલ્પકારમાં કેવળ જ્ઞાન થશે. આ પંચમારાના પ્રાણીઓની વાત છે. મતિ જ્ઞાનની હીન કરાથી કેવળ જ્ઞાનની કરા, પૂર્ણ કરા પ્રગટ થાય. કોનાથી? મોક્ષની પૂર્ણ કરા મતિ જ્ઞાન આદિની હીન કરાથી પ્રાપ્ત થાય છે, રાગથી નહીં. અહીં અત્યારે રાગથી નથી થતી એ અપેક્ષાએ મતિ જ્ઞાન આદિથી વાત લીધી છે. જ્યારે સ્વતંત્રતાની વાત આવે તો એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે. રાગની ક્રિયાકાંડથી એ કરા પ્રાપ્ત થતી નથી, કેમ કે રાગ કરા એ એની જ્ઞાન કરા છે જ નહીં, એ તો અંધકારની કરા છે. તારી ચીજમાં ભલે હીન અધિક હોય મતિશ્રુત કરા, પણ એનાથી તને કેવળ જ્ઞાનની કરા પ્રાપ્ત થશે. એટલે કે મતિશ્રુત જ્ઞાનની પર્યાયથી મોક્ષ પ્રાપ્ત થશે. કઈ અપેક્ષા કે રાગથી નથી થતું એ અપેક્ષા, પર્યાયથી ન થાય, સ્થાયી સ્વભાવના આશ્રય, પણ એ
અત્યારે અપેક્ષા સમજવી જરૂર છે. તો મોક્ષ એટલે કે કેવળ જ્ઞાન એ રાગથી, ક્રિયાકાંડથી, કર્મકાંડથી પ્રાપ્ય નહીં થાય, નહીં થાય, નહીં થાય. આ પ્રમાણે 143 નંબરનો કરસ આપણે સમજ્યા. હવે આપણે સમયસાર ગાથા નિજરા અધિકારની 206 નંબરની ગાથા આપણે પહેલા સંક્ષિપ્તમાં સમજીએ. તો કે આ જે ગાથા છે તો અત્યાર સુધીમાં એમ કહેવામાં આવ્યું કે આ એક જ્ઞાન પદ જ કેવું છે? સ્વપદ છે. એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ આશ્રય કરવા યોગ્ય છે, અને તેની પ્રાપ્તિ જ્ઞાનના માધ્યમથી જ થશે. 205 નંબરની ગાથા ઇવન તમે કવિવર બનારસીદાસજીના 4 છંદ લો, 143 નંબરનો કરશ લો, તો કે આ જ્ઞાનપદ સ્વપદ છે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, અને તેની પ્રાપ્તિ જ્ઞાનના માધ્યમથી જ થશે, માધ્યમથી જ થશે. અન્ય કોઈ ક્રિયાકાંડ અથવા શુભાશુભ ભાવથી નહીં થાય એની પ્રાપ્તિ. માટે 206માં એમ કહી રહ્યા છે આચાર્ય ભગવાન, તમે આ એક જ્ઞાનમય પદને પ્રાપ્ત કરીને એમાં જ સંતુષ્ટ થઈ જાઓ અને એનાથી તમને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. તો એનું હરિગીત જોઈ લી પહેલા 206 નંબરની ગાથાનું. સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. એ ભવ્ય પ્રાણી આચાર્ય ભગવાન એમ કહે છે કે તું આ જ્ઞાન પદને પ્રાપ્ત કરીને એમાં જ લીન થઈ જા, એમાં જ નિરંતર સંતુષ્ટ રહે અને તેમાં જ પૂર્ણતઃ તૃપ્ત થઈ જાય. 3 વસ્તુ કીધી. તેમાં જ લીન થઈ જા, તેમાં જ નિરંતર સંતોષ પામ અને તેમાં જ પૂર્ણતઃ તૃપ્ત થઈ જા. અને એનાથી શું થશે? ફળ શું થશે? એનાથી તને ઉત્તમ સુખ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. આત્મખ્યાતિની અંદર આ ગાથાના ભાવને એ રીતે સ્પષ્ટ કર્યો કે જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા છે. જેટલું આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે. એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ હંમેશા રતિકર, પ્રીતિકર, રુચિકર, પરિવાર, જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા છે એવો પહેલા તું નિશ્ચય કર. એ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં તું હંમેશા નિરંતર રતિ કર, લીન થા, રુચિ કર, પ્રીતિ કર. ને જેટલું, ફરી બીજો પોઈન્ટ, જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય એટલે કે કલ્યાણ છે. જેટલું આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદા સંતુષ્ટ રહે, સંતોષને પ્રાપ્ત કર. ત્રીજું, જેટલું આ જ્ઞાન છે તેટલો સત્ય અનુભવ કરવા યોગ્ય છે. જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે એવો નિશ્ચય કરીને એ જ્ઞાન માત્રમાં સદા તૃપ્ત થઈ જા, તૃપ્તિનો અનુભવ કર. 3 વસ્તુ કીધી. જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા છે તેવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ હંમેશા રતિ કર, રુચિ કર, પ્રીતિ કર. બીજું કીધું જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદા સંતુષ્ટ રહે, સંતોષને પ્રાપ્ત કર. ત્રીજું કીધું જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં સદા તૃપ્ત થઈ જા, તૃપ્તિનો અનુભવ કર. આ રીતે શું કીધું? સદા આત્મામાં જ રત, આત્માથી જ સંતોષ, આત્મામાં રત, આત્માથી જ સંતોષ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર શોક પ્રાપ્ત થશે. એવું ને? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. એટલે કે આ રીતે સદા આત્મામાં જ રત,
આત્માથી જ સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર સુખની પ્રાપ્તિ થશે. અને તે સુખ તે જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખશે. એ સુખને તું જ અનુભવી શકીશ. તે સુખ તે જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખશે. તેથી તું બીજાને ન પૂછી સુખનો અનુભવ કેવો હોય ને કેવી રીતે પ્રાપ્ત થાય. તેથી બીજાને ન પૂછ અથવા બીજાને પૂછવાની આવશ્યકતા પણ તને નહીં પડે. ઘણા પ્રશ્ન ન કર. અતિ પ્રશ્ન કરીને તું ગૂંચવાડો ન કર. તે સુખ તે જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખશે. તેથી તું બીજાને ન પૂછ સુખ કેવું છે. બીજાને પૂછવાની તને આવશ્યકતા પણ નહીં રહે. અનુભવ ગમ્ય છે. ઘણા પ્રશ્નો ન કર. તો કે આ ગાથાના તાત્પર્ય વૃત્તિની અંદર અતિ સંક્ષેપમાં ભાવ એ રીતે વ્યક્ત કર્યો કે જ્ઞાનાનંદ સ્વભાવી નિજ ભગવાન આત્માની જ્ઞાન પદથી જ અભિહિત એટલે કે અનુભૂતિ કરી શકાય છે. અને તે જ એકમાત્ર પરમાર્થ આત્મા છે. એ જ એકમાત્ર કલ્યાણકારી આત્મા છે. એ જ એકમાત્ર અનુભવ કરવા યોગ્ય આત્મા છે. અને તેથી પ્રત્યેક આત્માર્થી નું એકમાત્ર પરમ કર્તવ્ય કયું તો કે તે આત્માને પ્રાપ્ત કરી એમાં જ લીન રહેવાનું, એમાં જ સંતુષ્ટ રહેવાનું અને તેમાં સંપૂર્ણ તૃપ્ત રહેવાનું છે. પ્રત્યેક આત્માર્થીનું એકમાત્ર પરમ કર્તવ્ય આ જ કરવા યોગ્ય છે કે ભગવાન આત્માને પ્રાપ્ત કરી એમાં લીન થવું, એમાં જ સંતોષ પામવો અને એમાં જ સંપૂર્ણ તૃપ્ત થઈ જવું. કારણ કે ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાનું, અતિન્દ્રિય સુખ પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર ઉપાય આ જ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો તને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર, એનો આશ્રય કર, એને ઓળખ, જાણ, એમાં લીન થા, એમાં સંપૂર્ણ તૃપ્ત એટલે કે થરી જા, ચારિત્રપણો પ્રગટ થાય. આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાનો, પૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર જ ઉપાય છે. આત્મખ્યાતિની અંદર એક અતિ મહત્વપૂર્ણ વાત એ કહેવામાં આવી, જ્યારે તું આ ભગવાન આત્માને જાણીશ તેમાં જ જામીશ. પહેલા જાણવાની વાત કરી, જે 17-18 ગાથામાં પણ એ જ વાત કરી. જીવરાજાને ઓળખ, જાણ, એમ તું પહેલા આ ભગવાન આત્માને જાણીશ. જ્યારે પણ એમાં જ જામીશ, એમાં જ રમણ કરીશ, એમાં જ સંતુષ્ટ રહીશ, એમાં જ તૃપ્ત થઈશ, ત્યારે જે ઉત્તમ સુખ પ્રાપ્ત થશે એ તારા અનુભવમાં સ્વયં જ આવશે. જ્યારે પણ તું તારા ભગવાન આત્માને જાણીશ. અનાદિકાળથી રખડી છે આપણે આપણા ભગવાન આત્માને જાણ્યા નથી. તો કે જ્યારે તું તારા ભગવાન આત્માને જાણીશ, ઓળખીશ, એની અંદર લીન થઈશ, એમાં રમીશ, ચરીશ, જમીશ, એમાં સંતુષ્ટ થઈ તૃપ્ત થઈ, ત્યારે જે ઉત્તમ સુખ પ્રાપ્ત થશે એ અનુભવ ગમ્ય છે. એ તારા અનુભવમાં સ્વયં જ આવશે. કોઈ બીજાને પૂછવાની આવશ્યકતા નહીં રહે. તેથી વધારે પ્રશ્નો કરવાથી તું હવે વિરામ લઈ લે. વધારે વિકલ્પ કરવાથી વિરામ લે. સંપૂર્ણ શક્તિથી તારી અંદર જે અનંત શક્તિ છે એ સંપૂર્ણ શક્તિથી જે જ્ઞાનીઓએ બતાવેલો માર્ગ છે એ માર્ગની અંદર લાગી જા. કેમ કે પથદર્શક છે. એ પણ એમને એ જ રસ્તા ઉપર ચાલીને એમને વિતરાગતાની પ્રાપ્તિ કરેલી છે. આચાર્ય દેવ કે અમે આનાથી વધારે શું કહી શક્યા હોત. તેથી આપણે બધાએ ગંભીરતાથી જ વિચાર કરવો જોઈએ, જાતે જ, કે સાચા નિર્ણય ઉપર પહોંચવાનું છે. આપણે એ જ ગંભીરતાથી વિચાર કરવાનો છે, સાચો રસ્તો અપનાવવાનો છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ ગાથાના ભાવ સ્પષ્ટ કરતા જણાવ્યું, જો કે આત્માની અંદર બીજા પણ જ્ઞાન ગુણ સિવાય પણ અનંત ગુણ છે, પરંતુ અહીંયા જ્ઞાન પ્રધાન કથનની મુખ્યતાથી બાકીના અન્ય ગુણોને
અત્યંત ગૌણ કરી દીધા છે. અહીં જ્ઞાન પ્રધાન કથનથી આ ગાથાઓમાં કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા તો ત્યાં સુધી કહી દીધું કે જ્ઞાનથી અન્ય જે કાંઈ પણ છે, જ્ઞાન સિવાયનો, જ્ઞાનથી અન્ય જે કાંઈ પણ છે તે આત્મા નથી. એટલું બધું ગૌણ કરી નાખ્યું. એવું કહીને એમણે અન્ય ગુણો અને અન્ય ભેદોનો પણ નિષેધ કરી નાખ્યો. અન્ય ગુણો અને ભેદોનો પણ નિષેધ કરી નાખ્યો. તો પછી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એવા વિકલ્પની તો વાત જ ક્યાં રહી. ગુણ ભેદને પણ વિરામ આપી દીધો. જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે એમ કહીને શરીર, મન, વાણી, ઇન્દ્રિય, રાગ, દ્વેષ આદિ વિકાર ભાવ એ આત્મા નથી એમ કહી દીધું. જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે એમ કહીને શરીર, મન, વાણી, ઇન્દ્રિય આદિ રાગ, દ્વેષ આદિ વિકારી ભાવ એ આત્મા નથી. અસ્થિથી શું કીધું? જ્ઞાન માત્ર જ આત્મા છે એવો નિશ્ચય કરી જ્ઞાન માત્ર વસ્તુમાં તું રતિ કર, એની જ રુચિ કર, એની જ પ્રીતિ કર. અને નાસ્તિથી એમ કહી દીધું કે રાગ, પુણ્ય અને નિમિત્તની રુચિને તું છોડી દે. રાગની રુચિને છોડી દે, પુણ્યની રુચિને છોડી દે, નિમિત્તની રુચિને છોડી દે. કે અમને આવા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, સારી વસ્તુ છે, પરંતુ એની અંદર અટક નહીં. એમણે કહેલા રસ્તા ઉપર ચાલ. માટે એ રુચિને પણ તું છોડી દે. ઉત્તમમાં ઉત્તમ આ કારમાં નિમિત્ત મળ્યું, ભગવાનનો વિરહ છે ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કે જેમને સાચો રસ્તો બતાવ્યો, પણ એની પણ તું પ્રીતિ છોડી દે, રાગ છોડી દે. એ પણ એમ કહે છે કે જ્યાં સુધી તું અમારા ઉપર રાગ કરીશ, અમારા પ્રત્યે, ત્યાં સુધી તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પણ અમે પણ અમારા ભગવાન આત્માના આશ્રય અમે પણ વિતરાગતા પ્રાપ્ત કરી, તું એ રસ્તા ઉપર ચાલ. માટે કીધું કે તું નિમિત્તની પણ રુચિને છોડી દે. પુણ્યની તો કે અનાદિકાળથી શુભ ભાવમાં જ ધર્મ માનીને બેઠા છે. પૂજા, વ્રત, તપ, ભક્તિ, અભિષેક, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, સ્વાધ્યાય આદિ હોવું જોઈએ ભૂમિકા અનુસાર. પરંતુ એમાં જ જો અટકો તો એ અટકવાનું સ્થાન છે. એ પણ જો કશાયની મંદતા હોય તો શુભ ભાવ છે. કશાયની મંદતા ન હોય તો એ શુભ ભાવ પણ નથી. એ શુભ ભાવ સંક્રમણ થઈને અશુભ ભાવમાં ફેરવાઈ જાય છે. જેવી રીતે આપણે એક્ઝામ્પલ ઘણી વાર લીધું છે. તમે અત્યારે પરિસ્થિતિ સારી હોય તો મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આપણે ફારો લખાયો હોય ને વાપરવો જ જોઈએ. રત્નાકર શ્રાવકાચારમાં લખ્યું છે કે લોકોએ પોતાની આજીવિકાના આટલો ભાગ, અમુક ટકા ભાગ ધર્મમાં વાપરવો જોઈએ. એ વાપરો હોય, કદાચ એથી પણ વધારે વાપરો, અને કાળક્રમે પરિસ્થિતિ કોઈ કારે બદલાઈ ગઈ અને તે સમયે એ વખતે તો કશાયની મંદતા હતી, શુભ ભાવ થયો, પુણ્યનો બંધ થયો. પરંતુ આગળ જતા પરિસ્થિતિ બદલાણી ત્યારે એવો વિકલ્પ આવ્યો કે ઓલા પૈસા તે દિવસે મેં વધારે લખાવી દીધા, એની જગ્યાએ હું ઓછા લખાવ્યો તો અત્યારે મને કામ લાગે. તે જે વિકલ્પ આવ્યો એ વિકલ્પ જે છે, કેમ કે કર્મની 10 અવસ્થા છે, એની અંદર સંક્રમણ નામની પણ એક અવસ્થા છે. તો એ સંક્રમણ શુભનું અશુભમાં થઈ જાય છે. કઈ હે 10 અવસ્થા કર્મની? બંધ, સતા, ઉદય, ઉદીર્ણ, ઉપસમ, સંક્રમણ. બરાબર, બોલો આગળ. સંક્રમણ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉદીર્ણ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. આમાં સંક્રમણ નામની એક અવસ્થા છે. એ શુભ અશુભમાં ફેરવાઈ જાય છે. માટે કહે છે હર સમયે પરિણામોમાં સાવચેતી, જાગૃતતા રાખવી.
ક્યારે પરિણામોમાં પલટો ખાય અને પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનોમાં ક્યાંક ક્યાંક આવી જાય છે કે અમે સિમંદર ભગવાનના સમસ્મરણમાં હતા તો છેલ્લે પરિણામમાં એવો પલટો ખાધો, પરિણામ એવા હીન પરિણામ ઉત્પન્ન થયા કે અમે આ ગરીબ ક્ષેત્રમાં જન્મ લઈ લીધો. પરિણામ એટલા બગડ્યા એમના, એક એના ફળ સ્વરૂપે આ હીન ક્ષેત્ર એટલે ભરત ક્ષેત્ર, કેમ કે અહીં અત્યારે ભગવાનનો વિરહ છે, કેવરીનો વિરહ છે, કેવરી શુદ્ધ કેવરીનું સાહિક સંકેતપણું પ્રગટ નથી થતું, એટલે એ જ પ્રકારની તમારી હોનાર છે. અહીંથી અત્યારે મોક્ષ થઈ શકતો નથી, એટલે ભાવ વધે છે. એ અપેક્ષાએ ભલે આપણા માટે ઉપકારી થયું, પરંતુ એમના માટે ખેદનો વિષય હતો. તે પરિણામોને કારણે પાંડવોમાં પણ એક્ઝામ્પલ જોઈ છે આપણે. પોતાના માટે નહીં, પોતાના ભાઈઓને આ કેવી રીતે વેદના મોટા ત્રણ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને વિચાર આવે છે. પોતાને પણ હોય છે માટે અગ્નિ નહીં, જ્વારાઓ, પણ એમનું નહીં, એમના ત્રણ ભાઈનો વિચાર આવે. એના ફળ સ્વરૂપે 33 સાગરો પામનું સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો આનું આયુષ્ય બાંધે છે. ભલે એક અવતાર અહીંયાથી આવીને મનુષ્ય થઈને મોક્ષ પામશે, પરંતુ એટલો લાંબો થઈ ગયો સંસાર. એક પરિણામ એ પોતાના માટે નહીં, એ શુભ પરિણામ, એવી કરુણા, એવી એના ફળ સ્વરૂપે વિચાર કરો આપણે તો કેટલા બધા પરિણામો કરી છે. એવી જ રીતે 11 રુદ્ર નિયમથી ભાવલિંગી મુનિરાજ છે, ભાવલિંગી મુનિરાજ હોય છે, પણ પરિણામોમાં પલટો ખાધો, વિષય વાસનાના પરિણામો ત્યાં, એના ફળ સ્વરૂપે સમ્યક્ત્વ છૂટી જાય છે અને તે નિયમથી ક્યાં જાય? નરકમાં જશે, મોક્ષે, પરંતુ ક્યાં જાય? નરકમાં જાય. 169 મહાપુરુષોની અંદર એ 11 રુદ્ર આવી જાય છે. અહીં કહે છે અસ્થિતિ શું કીધું? જ્ઞાન માત્ર જ આત્મા છે. એવો બોलिए. संक्रमण जो होता है, जैसे पुण्य की स्थिति हो और उसमें अगर तुम्हारा पाप का भाव आ गया तो तुम्हारा संक्रमण हो जाता है ना, मतलब मतलब कि पाप का बंद बन जाता है, जीव को चेंज हो जाता है वो पुण्य से, पर मतलब पुण्य से पाप में ही होता है ना. हाँ, એટલે शुभ में से अशुभ में, अशुभ में से शुभ में, वेदनीय में होता है, साता वेदनीय, असाता वेदनीय, असाता वेदनीय, साता, दो में होता संक्रमण. दोनों आपस में हो जाएगा, पुण्य का पाप में भी और पाप का पुण्य में, और साता का असाता में, असाता का साता में. ठीक ठीक. બરાબર. અહીં અસ્થિતિ એમ કીધું જ્ઞાન માત્ર જ આત્મા છે. એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્ર વસ્તુમાં તું રતિ કર, એમાં તું રુચિ કર, અને નાસ્તિથી શું કીધું? રાગ પુણ્ય અને નિમિત્તની રુચિને તું છોડી દે. આ રીતે અસ્થિ અને નાસ્તિથી બંને પ્રકારના કથન જોઈએ આપણે. તો આખા સારાંશ રૂપે 3 બોલજો. ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન પ્રમાણ, એટલે કે જ્ઞાન માત્ર છે. એમાં તું રતિ કર, એટલે કે રુચિ કર, પ્રેમ કર, પ્રીતિ કર. બીજો, ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ, એટલે કે જ્ઞાન માત્ર છે, એમાં સંતુષ્ટ રહેશ તું. ત્રીજો, ભગવાન આત્મા જે જ્ઞાન પ્રમાણ છે એનો અનુભવ કરીને હંમેશા તેમાં જ તું તૃપ્તિ પ્રાપ્ત કર. પહેલા તો નિર્ણય તો કર કે અંતરમાં જો કોઈ અનુભવ કરવા લાયક હોય તો એક માત્ર કયો છે? ભગવાન આત્મા છે. અંતરમાં જો કોઈ અનુભવ કરવા લાયક હોય યોગ્ય, તો એક ભગવાન આત્મા છે. એવો પહેલા નિર્ણય કરીને એમાં પ્રીતિ કર, એમાં જ તું સંતુષ્ટ રહે અને એમાં જ તું તૃપ્તિને પ્રાપ્ત કર. 17-18 ગાથા જ ચાલી રહી છે એમ સમજો. જીવરાજાને ઓળખો, જાણો, એમાં લીન થાવ. પેલા નિર્ણય કરવો પડશે ને. તો કે નિર્ણય કરીને જ એમાં પ્રીતિ કર કે એક આ ભગવાન આત્મા જ અનુભવ કરવા લાયક છે. એમાં તું સંતુષ્ટ છે અને એમાં તું તૃપ્તિને પ્રાપ્ત કર. આત્મામાં લીન, આત્મામાં સંતુષ્ટ અને આત્મામાં તૃપ્ત જીવોને વચનથી અગોચર શોક પ્રાપ્ત થશે. એટલે કે અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત થશે, અતિન્દ્રિય શાંતિ પ્રાપ્ત થશે. બીજી રીતે કહીએ તો આ શું થયું? 3 વસ્તુ: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન
અને સમ્યક ચારિત્ર. આ પ્રકારે આ 206 નંબરની ગાથાને આપણે સંક્ષેપમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું વિસ્તારથી જોઈએ. શું કીધું? પહેલું, હે ભવ્ય પ્રાણી, તું એતસ્મિન એટલે કે આમાં જ્ઞાનમાં નિત્ય રત એટલે કે પ્રીતિવાળો થા. આમાં તું નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા. આમ કરવાથી તને ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. માટે શું કે આચાર્ય ભગવાન? હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે. એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં તું સદાય પ્રીતિ કર, રુચિ કર, રતિ પામ. એટલું જ સત્ય કલ્યાણ છે એવું જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી સદાય સંતોષને પામ. એટલું જ સત્ય અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતોષ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. અને તે સુખ તે જ ક્ષણે તું જ સ્વયંમેવ દેખ. માટે તું બીજાને પૂછપૂછ ન કર. એ સુખ પોતાને જ અનુભવ ગોચર. જો ઘણાને પ્રશ્ન એવો થાય કે અમને કઈ ઝબકારો થાય, અમને સમ્યક દર્શન થયું કે ન થયું. જો તને ખ્યાલ ન આવે તો એ સમ્યક દર્શન નથી. ભાવસ્વરૂપ જ્ઞાનમાં એ વેદી શકાય છે. ઘણાને આ પ્રશ્ન હોય, ઝબકારો થાય, પ્રકાશ થાય. પ્રકાશ તો પૂતગલની પર્યાય છે. એક ઝબકારો ગોપકારો એ વસ્તુ અલગ વસ્તુ છે. એ કોઈ સમ્યક દર્શન તો વેદી શકાય છે. બીજાને ન પૂછ મને થયું કે ન થયું, આવું થયું. તો એ શું પોતાને જ અનુભવ ગોચરશે. બીજાને શા માટે પૂછવું પડે? જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, એનાથી સંતુષ્ટ થવું અને એનાથી તૃપ્ત થવું, એનું નામ જ પરમ ધ્યાન છે. અત્યારે બધી ધ્યાન શિબિરો લાગે છે ને, એ બધું બકવાસ છે. પૂજ્ય ગુરુદેવ એમના સમયમાં ક્યારેય કોઈ ધ્યાન શિબિર નહોતી કરી. ઘણીવાર દુઃખનો વિષય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ધરી ઉપર એ જે ધરતી ઉપર જે વિચરતા હતા, એ ધરતી ઉપર એને માનનારો એક વર્ગ એવો પણ ઊભો થયો કે તે ધ્યાન શિબિરોમાં લાગી ગયો. આ કારની પરાકાષ્ઠા છે. तो कि जैसे कहते हैं कि थोड़ी देर बैठना चाहिए, मतलब कि अपना वो उसके लिए ना वेद ज्ञान करने के लिए थोड़ी देर बैठो, तो वो फिर एक तरह से ध्यान नहीं होता है. जैसे वो अलग जो शिबिर એટલે કે ધ્યાન શિબિર આખી અલગ વસ્તુ છે. આપણે આપણા આત્મા તરફ દ્રષ્ટિ કરી, આપણે આત્મા તરફ જઈ, ખરેખર ધર્મ ધ્યાન એ સાચું ધ્યાન છે. તો પહેલા તો આત્માને જાણવો પડશે, ઓળખવો પડશે, એનો મહિમા આવશે, તો અંદર નિર્ણય થશે ને ઠરવાનો પ્રયત્ન થશે. वैसे कहा जाएगा कि सम्यक दर्शन से पहले तो ध्यान हो ही नहीं सकता. किसका ध्यान करेंगे हम? हाँ, बस वही बात है, वही बात है. આત્મા को જાણવો તો પડશે ને. આત્માને ઓળખવો પડશે, જાણવો પડશે. હવે ખબર જ નથી તો શેનું ધ્યાન ધરીશ તું? एक विकल्प पूरा होता है, बीजो विकल्प तो ध्यान शिविर में आपको एग्जैक्टली वहाँ पे, जैसे हमने सुना है, वो भाई बता रहा था वहाँ पे कहीं पे होता है नासिक के पास, तो उसमें वो मतलब कि आपको तरीका नहीं बताते वो लोग कि क्या करना चाहिए, कुछ मतलब ऐसा नहीं, गलत है ये सब चीजें? सब गलत है. एक ही मात्र પોતાના ભગવાન આત્માને જાણો, ઓળખો, એનો મહિમા આવવો જોઈએ અંદર. અને એ ક્યારે થશે? પોતાના સ્વ અભ્યાસથી. જ્ઞાની પુરુષો, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો એ રસ્તો બતાવશે, પણ અભ્યાસ તો જાતે કરવો પડશે. સ્વનો અભ્યાસ, સતત એનો પ્રયત્ન કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે, સ્વસન્મુખ થવાનો. બહારની બધી વસ્તુથી નિરસતા આવી જશે, કરવી નહીં પડે. અત્યારે આપણે હઠપૂર્વક કરી છે, પણ એ શરૂઆતની ભૂમિકામાં થાય હઠપૂર્વક, પણ પછી સહજ થઈ જશે. બહારનું કોઈ વસ્તુ ગમશે જ નહીં, રૂચશે નહીં, બસ પોતાની અંદર મસ્ત રહે. એ વારંવાર એ સ્વભાવ તરફ જવાનો,
પુરુષાર્થ કરે રાખશે. એકવાર પ્રાપ્ત થઈ જશે જપકારો એટલે કે કડાકો આવી જશે પુરુષાર્થનો, તો એવો અંદર સ્વાદની અનુભૂતિ થઈ જશે કે જાણે આખો લોકનો સ્વાદ એને એટલે કે પીને ભરીને પી ગયો. એટલો બધો અદ્ભુત છે આ વસ્તુ વ્યવસ્થા ને વસ્તુ વિજ્ઞાન સાર. પરંતુ આપણે તે તરફ જવાનો પ્રયત્ન જ નથી કરતા, એ તરફ દ્રષ્ટિ જ નથી કરતા. કોઈ બીજી ક્રિયાકાંડમાં અટકી ગયા, કોઈ સ્વાધ્યાયમાં અટકી ગયા, કોઈ પૂજામાં અટકી ગયા, કોઈ સંગીતમાં અટકી ગયા, કોઈ ભક્તિમાં અટકી ગયા. એ બધું રસ્તામાં આવે છે, પરંતુ એ કરવાનું કારણ એ છે અશુભથી બચવા માટે. પછી એ પણ છોડવાનું છે. છોડવાનું એટલે છૂટી જાય છે. પોતાનો મહિમા આવશે એટલે એ પણ છૂટી જશે. એને ક્યાંય બીજે ગોઠશે જ નહીં. એને સ્વભાવ તરફ જ એકલા વિહારી થઈને જંગલમાં અથવા એકાંત સ્થાનમાં રહીને પોતાના ભગવાન આત્માને જ એ સતત એની તરફ જવાનો પ્રયત્ન કરશે. કેટલા સિદ્ધ ભગવાન થઈ ગયા એના નામ પણ ખબર નથી. અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા, અનંત અરિહંત થઈ ગયા, કોને ખબર? આ 24 ભગવાનના નામ ખબર હે, બાકી તો અનંત 24 થઈ ગઈ. જંગલની અંદર જે વૃક્ષ છે, ફૂલ છે, એને કેટલા લોકો સૂંઘે, તો એ પોતાનું સૂંઘવાનું છોડી દે. પણ લોકોને પ્રસિદ્ધિનો મોહ એટલો બધો છે, એ પ્રસિદ્ધિનો મોહ પરિભ્રમણ કરાવે છે, એ અટકી જાય છે. બાકી તો એકાંત સ્થાનમાં રહે, પોતાની અંદર જ મસ્ત રહે. ખબર નથી કેટલા જ્ઞાની પુરુષો છે, થઈ ગયા ને થશે, જેના નામની પણ ખબર નહીં પડે. માટે જે છે એ પોતાનું હોય, પોતાના માટે કરવાનું હોય ને પોતાનામાંથી પ્રાપ્ત થશે. આપણે બીજા બધા રસ્તા ગોતી છે. યુગલ કિશોરજીને યાદ કરો. યુગલ કિશોરજી છેલ્લા સમયોમાં ઘણા વર્ષોથી ક્યાંય બહાર આવતા જ નહોતા, પોતાનામાં મસ્ત હતા. ઘણા એવા પુરુષો છે, પૂજ્ય ગુરુદેવશ્રીને પણ ઘણું હતું યુગલ કિશોરજીનું. એમની દેવશાસ્ત્ર ગુરુની રવિ કિરણવાળી પૂજા અદ્ભુત હતી, અદ્ભુત રચના હતી. એની જયમાલા પણ અદ્ભુત હતી. એની અંદર ક્ષેત્ર પરાવર્તનની પહેલા જ ઓલામાં વાત બતાવી દીધી. એટલે કે આવા પુરુષો પણ થઈ ગયા કે જે પોતાનામાં મસ્ત હોય છે. સોગાનીજી છે, ઘણા બધા પુરુષો એવા થઈ ગયા જે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને પોતાના સ્વસન્મુખના પુરુષાર્થથી એમને કાર્યને પ્રાપ્ત કરી લીધું. એમને એમની વાતને બરાબર અમલમાં મૂકી. આપણે મહિમામાં રહી જઈએ છીએ, પરના પૂજ્ય ગુરુદેવશ્રીના મહિમામાં, ભગવાનના મહિમામાં. પણ એ મહિમાથી નીકળીને એ પણ એમ કે તું અમારા તરફ દ્રષ્ટિ ન કર, તો તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર. તો કે પોતાના ભગવાન આત્મા, જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, એનાથી જ સંતુષ્ટ થવું ને એનાથી જ તૃપ્ત થવું, એ પરમ ધ્યાન છે. એનાથી વર્તમાનમાં આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં પૂર્ણ દશા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવો કરનાર પુરુષ જ તે સુખને તે જાણે છે. કેમ કે અનુભવ ગમ્ય છે. સાકરનો સ્વાદ કેવો હોય? ગયરો કે પણ કેટલો ગયરો? કોણ કઈ રીતે કહી શકે? ભાઈ તું ચાખી લે. એ સુખને એ જ જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. માટે અહીં કહે છે આટલો જ સત્ય આત્મા છે, આટલો જ પરમાર્થ પરમ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. તો આત્મ પ્રમાણ એટલે કે જેટલું અંદર જ્ઞાન છે તેટલો આત્મા છે. જેટલા અંદર દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે છે એ આત્મા નથી, એ અનાત્મા છે. તો ભગવાન ચૈતન્ય મૂર્તિ, ચૈતન્યના પ્રકાશથી ભરેલો ભગવાન આત્મા એટલો આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં સદાય રતિ કર. એમાં જ નિશ્ચય કીધું, એમાં જ રતિ એટલે કે પ્રીતિ પામ, એમાં જ રુચિ કર. ત્યાં ભગવાન મળશે. બીજે ક્યાંય તને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. તારા ભગવાન આત્માની ત્યાં જ તને પ્રાપ્તિ થશે. એટલે કે આત્મા જ્ઞાન પ્રમાણ એમ નિશ્ચય કરીને એમાં રુચિ કર, પ્રેમ કર, રતિ કર. બાકી બધી વસ્તુ નિરર્થક ઠોઠા દીધી. દુઃખી છે,
રાગમાં આવે એ પણ દુઃખી છે. માટે જ્ઞાન માત્ર એટલો આત્મા નિશ્ચય કરીને એવો નિર્ણય કરીને જ્ઞાન માત્રમાં તું રતિ કર, પ્રીતિ કર, રુચિ કર અને રાગ પુણ્ય નિમિત્તની પ્રીતિને તું છોડી દે. નાસ્તિથી નથી કીધું, અસ્થિથી કીધું આ છોડી દે. આ છોડી દે એમ નથી કીધું. આમાં પ્રીતિ કર સ્વભાવ તરફ, એટલે એ છૂટી જાય છે. વાસ્તવમાં એમ છે, વાસ્તવમાં છૂટી જાય છે. પરથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી, ઉદાસીન થઈ જાય, સ્વભાવમાં આસન જમાવીને બેસી જાય છે. રાગનો વિકલ્પ ઉઠે આત્મા નથી, એ તો અનાત્મા અજીવ છે. દયા દાનનો વિકલ્પ ઉઠે ભક્તિ પૂજાનો, એ અજીવ છે, જીવ નથી. આવું કોણ કહે છે? દેવશાસ્ત્ર ગુરુ કહે છે. દેવશાસ્ત્ર ગુરુ એમ કહે છે, જ્ઞાન માત્રમાં જ આત્મા આટલો છે એમ નિશ્ચય કરીને તું એમાં જ પ્રીતિ કર. અસ્થિથી વાત કરે છે. રાગની પ્રીતિ છોડી દે, નિમિત્તની પ્રીતિ છોડી દે. આવું દેવ ગુરુ શાસ્ત્રમાં કહે છે. દેવગુરુ શાસ્ત્ર એમ કે તું જ્ઞાન માત્ર છું, ત્યાં પ્રીતિ કર, અમારી પ્રીતિને છોડી દે. એ જ સાચા ગુરુ છે કે અમે અમારા તરફ જોવાની ના પાડી, તું તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર. તારો ભગવાન આત્મા ચૈતન્ય શીતળ ચંદ્ર છે. બહારની જે શીતળતા ચંદ્રની એ તો જળની છે. આ તો શાંતિથી ભરેલો છે. ત્યાં દ્રષ્ટિ કર, ત્યાં એના તરફ તું નિધાન કર. એ જ્યાં નિધાન છે ત્યાં તું દ્રષ્ટિ કર. તો પોતાનો ભગવાન આત્મા જે આનંદ પ્રમાણ, શાંતિ પ્રમાણ, વિતરાગ સ્વભાવ પ્રમાણ, એમાં જ સદાય અંતરમાં પ્રેમ કર. દ્રષ્ટિના ધ્યેયમાં જ્ઞાન માત્ર આત્માને લગાવ. ત્યાં પ્રીતિ કર, ત્યાં રુચિ કર. બીજું કીધું તેટલું જ સત્ય કલ્યાણ છે. જેટલું જ્ઞાન છે તેટલું જ કલ્યાણ છે. ભગવાન આત્મા કલ્યાણ સ્વરૂપ છે. જો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો તે કલ્યાણ સ્વરૂપી ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરવી પડશે, એનું અવલંબન કરવું પડશે. એવો નિશ્ચય કરીને, નિર્ણય કરીને, જ્ઞાન માત્રથી જ આત્મા એટલું કલ્યાણ છે કે જેટલું જ્ઞાન છે. માટે નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ આત્માની પ્રાપ્તિ થશે. સમ્યક એકાંત કર્યું. સદાય સંતોષ પામ. કોઈ પણ સમયે રાગમાં આવીને સંતોષ ન કર. ત્યાં સંતોષ નથી. ભગવાનનો અભિષેક કરવાનો, પ્રતિષ્ઠા ઉપર લાભ મળી જાય તો સંતોષ, મને ભગવાનનો અભિષેક કરો, 100% સારી વસ્તુ છે. પરંતુ અહીંયા સંતોષ પામવાનો નથી, ત્યાં સંતોષ નથી. પોતાનો ભગવાન આત્મા જે કલ્યાણ સ્વરૂપ છે એમાં ઠરી જા. સદાય સંતોષ પામ. બહારના તું ગમે એટલા દાન કર, એ સંતોષ નથી. આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ છે, અતિન્દ્રિય આનંદની દશામાં. માટે ભગવાન આત્મા તો વાંચન, મનન, શ્રવણમાં પણ જે વિકલ્પ ઉઠે એ આત્માની, એ ભગવાન આત્મા નથી. તું વાંચન કર, મનન કર, શ્રવણ કર, એમાં જેટલા પણ વિકલ્પ ઉઠે એનાથી નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી દે, ત્રિકાર ઉપર દ્રષ્ટિ કર. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. આપણે શું કર્યું? બહારથી તો છૂટા, કદાચ પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય છે એવું માનીને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં બેઠા, જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરી હતી ત્યારની વાત કરું, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, તું બહારથી છૂટીને આવ્યો છું મારા પ્રવચનમાં આત્માની વાત સાંભળવા માટે, પરંતુ જ્યાં સુધી તને પર્યાયની સન્મુખતા રહેશે ત્યાં સુધી તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. દેવેન્દ્રજી બીજોલિયાજીની એક વાત યાદ આવી જાય, જો તને આનંદનો આનંદ આવી ગયો તો સમીપ છૂટી જશે. એટલે પર્યાયની મહત્તા થઈ ગઈ. તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી દે. જ્ઞાન માત્ર જે ત્રિકાર છે ત્યાં દ્રષ્ટિને લગાડ, ત્યાં જ રતિ કર, ત્યાં સંતોષ કર. કલ્યાણ ત્યાં છે. ત્રીજો બોલ, એટલું જ સત્ય અનુભવી હશે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ અનુભવ કરવા લાયક નથી. એ તો રાગનું વિધન છે.
લોકોને તકલીફ પડે કે આની ના પાડે, એ રાગનું વેદન કીધું, કેમ કે અભ્યાસ નથી અને અંતર ચીજનો મહિમા નથી. બહારની અધિકતા અને વિસ્મયતા વધારે છે. અંદર કોણ ભગવાન આત્મા, કોણ પ્રભુ છે? અહીં તો પ્રભુ એમ કહે છે કે તારી પ્રભુતામાં તું પ્રીતિ કર, તારી આ જ્ઞાન સ્વભાવમાં તું સંતોષ કર, તારું કલ્યાણ ત્યાં છે. મારી સામું જોઈશ તો પ્રભુ તને રાગ થશે. તારો ભગવાન આત્મા એટલો જ સંતોષ કરવા લાયક છે અને એટલો જ અનુભવ કરવા લાયક છે. બાકી વ્યવહાર રત્નત્રય આદિનો વિકલ્પ પણ અસત્ય છે. માણસને ફુરસદ નથી બહારના ધંધા વેપાર કુટુંબ કબીલામાં પોતાના ચીજની કેટલી મહત્તા, કેટલી શક્તિઓથી ભરેલો છે. અનંત અનંત શક્તિઓથી ભરેલો ભગવાન આત્મા છે. એના જેવો હીરો ક્યાંય છે નહીં, એની એને પડી નથી, કદર નથી. પ્રવચન સારમાં એવું, આત્મા કેવો? જ્ઞાન પ્રમાણ. જ્ઞાન કેવું? જ્ઞેય પ્રમાણ. જ્ઞેય કેવું? લોકાલોક પ્રમાણ. આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ. ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ. જ્ઞાન જ્ઞેયને પૂર્ણ જાણે એવો જ્ઞેય પ્રમાણ. જ્ઞેય લોકાલોક પ્રમાણ. લોકાલોકને જાણે એવો જ્ઞાન પ્રમાણ આત્મા છે. પર્યાયમાં વસ્તુ તો ત્રિકાર છે. રાગ દ્વેષ આદિ એટલું સત્ય, બાકી રાગ દ્વેષ આદિ અસત્ય છે. તો કે તું એટલો સત્ય શું એવું દેવગુરુ શાસ્ત્ર કહે છે. એ અનુભવ કરવા યોગ્ય છે. જેટલો તું જ્ઞાન પ્રમાણ છું. મારા તરફનું લક્ષ્ય છોડીને પણ અનુભવ કરવા લાયક, મારા તરફનું લક્ષ્ય કરીને પણ અનુભવ કરવા લાયક તું નથી. મારા તરફનું લક્ષ્ય છોડી દેતું. આ કોણ બતાવે? દેવશાસ્ત્ર ગુરુ. તો કે તારો આત્મા જ્ઞાન પ્રમાણ છે, એવો અનુભવ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. હું તો કેવો જ્ઞેયનો જ્ઞાતા છું. એ જ્ઞેયના કાર્ય કરું એવો હું નથી. હું જ્ઞેયનો પણ વ્યવહારે જ્ઞાતા છું. જ્ઞેયનો પર જ્ઞેયની વાત છે. નિશ્ચયથી તો હું મારી પર્યાયનો અને દ્રવ્ય ગુણનો જ્ઞાતા છું. કેમ કે એ સંબંધી જે જણાવવા યોગ્ય પદાર્થ છે એ સંબંધીના જ્ઞાન અને જ્ઞાન જાણી રહ્યો છે. માટે હું ખરેખર વ્યવહારે એનો કીધો જ્ઞાતા, પણ નિશ્ચયથી તો હું મારી પર્યાયનો અને દ્રવ્ય ગુણનો જ્ઞાતા છું. વ્યવહારથી પરનો પર જ્ઞેયનો જ્ઞાતા કહેવાય, પણ એ જ્ઞેયનું હિત કરવા લાયક છે અને એ જ્ઞેયથી આત્માને લાભ થાય એવી ચીજ નથી. જ્ઞેયને જાણનારો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, જેનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એ અનુભવ કરવા લાયક છે, એ આશ્રય કરવા લાયક છે. એવા ભગવાન આત્માની પ્રાપ્તિ કરવી હોય તો આપણે પણ તેના તરફ દ્રષ્ટિ કરીને જે અનાદિકાળથી અત્યાર સુધી આ અનુપમ કાર્ય કર્યું નથી, એ અનુપમ કાર્ય, અપૂર્વ કાર્યને શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરવું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शादमाद नय शाट द्रव्य प्रबल्याई और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथात जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रेंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लुगुटमा अरिहंता लुगुटमा सिद्धा लुगुटमा शाहो लुगुटमा केवली पंतो धम्मो लुगुटमा चत्तारि शरण पूजामि अरिहंते शरण पूजामि सिद्धे शरण पूजामि शाहो शरण पूजामि केवली पंतो धम्मो शरण पूजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.